ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં રહ્યા છે અને ક્યાંક ચર્ચામાં પણ આવ્યા છે, પરંતુ જ્યારે ધારાસભ્ય હાર્દિક પટેલ વિધાનસભાના સત્રમાં સવાલ પૂછી રહ્યા હતા એ જ સમયે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેમના ધરપકડનું વોરંટ છે તે જાહેર કરવામાં આવ્યું હતું। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ આમ તો છેલ્લા ઘણા સમયથી પોતાના પત્રને કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા। મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જ્યારે વિધાનસભાની અંદર ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું, હાર્દિક પટેલ પોતાના સવાલો મૂકી રહ્યા હતા, પરંતુ એ જ સમયે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં ધરપકડ વોરંટ છે તેને જાહેર કર્યું છે। 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। એક કેસની કોર્ટ મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે ધરપકડનું વોરંટ છે તે ઇસ્યુ કર્યું છે। જો કે આ સમાચાર આવ્યા ત્યારે હાર્દિક પટેલ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સવાલ પૂછી રહ્યા હતા। એટલું જ નહીં, જો સમગ્ર વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના જે આરોપી છે એ લોકોની સામે ઘણા બધા ગુના નોંધાયા હતા અને એ જ સંદર્ભે કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો। એમાં કેસ અત્યારે આરોપી પર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ છે તે જાહેર કર્યું છે। ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। એમાં ફરિયાદ મુજબ આરોપીએ વગર પરવાનગી તેની સાથે કોઈ પણ પૂર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું। રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી, ધમકી આપી હતી, તેની સાથે જાહેરનામાનો ભંગ કર્યો હતો। એટલે ખાસ કરીને હવે જે વિરમગામના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના હાર્દિક પટેલ તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। ખાસ કરીને જે સમયે પ્રશ્નોત્તરી ચાલી રહી હતી વિધાનસભા સત્રની અંદર, એ જ સમયે હાર્દિક પટેલ છે એમના સામે વોરંટ છે ધરપકડનું એ જાહેર કરવામાં આવ્યું છે અને વર્ષ 2018માં અમદાવાદના નિકોલમાં પાસના આંદોલન સમયે ગુનો નોંધાયો હતો અને હાર્દિક પટેલ છે તે હાજર ન રહેતા એમના વિરુદ્ધ અત્યારે હાલ આ ધરપકડનું વોરંટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સમગ્ર કેસ વિશેની, ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં આ ધરપકડનું વોરંટ છે તે જાહેર કર્યું છે। 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો છે દરેક લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ખાસ કરીને કેસની કોર્ટમાં મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા અત્યારે હાલ આ ધરપકડ વોરંટ છે તેને ઇસ્યુ કરવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને હવે ધારાસભ્ય હાર્દિક પટેલ છે એમની સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે હવે આગામી સમયમાં ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।